અમદાવાદમાં વધુ એક અગ્નિકાંડ થતાં અટક્યો છે। સેટેલાઇટ વિસ્તારમાં આગથી અફરાતફરી મચી ગઈ હતી। રત્નાકર 3 નામની બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી। આગને પગલે રહીશોમાં પણ દોડધામ મચી ગઈ હતી। ફાયર વિભાગની ટીમોએ આગને કાબૂમાં લીધી હતી। ફ્લેટમાં ભીષણ આગમાં ઘર વખરી બળીને ખાક થઈ ગઈ હતી। તો આ ઘટના અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાંથી સામે આવી રહી છે કે જ્યાં વધુ એક અગ્નિકાંડ થતાં અટક્યો છે। સેટેલાઇટ વિસ્તારમાં આગ લાગવાથી આસપાસના રહીશોમાં અફરાતફરી મચી હતી। રત્નાકર 3 નામની આ બિલ્ડિંગ છે કે જ્યાં અચાનક આગ લાગી હતી। આગને પગલે રહીશોમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક ફાયર બ્રિગેડને પણ જાણ કરાઈ હતી। ફાયર વિભાગના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગને કાબૂમાં લીધી હતી। તો ફ્લેટમાં ભીષણ આગ લાગતા ઘરમાં રહેલો તમામ માલસામાન બળીને ખાક થઈ ગયો છે। તો એક તરફ ઉનાળો પોતાનો કહેર બતાવી રહ્યો છે અને આવી ગરમીમાં આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો નોંધાયો છે। એક બાદ એક અનેક સ્થળોથી આગ લાગવાના બનાવ સામે આવી રહ્યા છે। ત્યારે અમદાવાદમાં વધારે એક સ્થળે આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આગ લાગવાથી અફરાતફરી મચી ગઈ હતી। રત્નાકર 3 નામની બિલ્ડિંગમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી। જો કે આગ કયા કારણોસર લાગી હતી તે કારણ હજુ સુધી સામે નથી આવ્યું, પરંતુ આગ બુઝાવ્યા બાદ ચોક્કસ કારણ સામે આવી શકે છે। આ સાથે જ આગ લાગી તે સમયે ઘરમાં કોઈ હાજર હતું કે કેમ તેની પણ કોઈ જ વિગતો સામે નથી આવી રહી। ત્યારે આગને પગલે રહીશોમાં પણ ભારે દોડધામ મચી હતી। આસપાસમાંથી લોકો પણ ઘરની બહાર દોડી આવ્યા હતા અને તાત્કાલિક ફાયર વિભાગને પણ આગ મામલે જાણકારી આપવામાં આવી હતી। ફાયર વિભાગના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ બુઝાવવા માટે મથામણ શરૂ કરી હતી। તો ફ્લેટમાં ભીષણ આગ લાગવાથી ઘરમાં રહેલો તમામ માલસામાન ઘર વખરી બળીને ખાક થઈ ગયું છે। તો અમદાવાદમાં વધુ એક અગ્નિકાંડ થતાં અટક્યો છે। અમદાવાદના સેટેલાઇટ વિસ્તારની આ ઘટના છે કે જ્યાં એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી। રત્નાકર 3 નામની બિલ્ડિંગમાં ભીષણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો। વિંગની અંદર 302 નંબરના ફ્લેટની અંદર બેડરૂમની અંદર આગ લાગેલી હતી, જ્યાં પ્રાથમિક તપાસમાં માલિક દ્વારા જે ભાડુઆત છે એમના દ્વારા એવું જણાવેલ કે એસી ઓન હતું અને ચાર્જર ચાલુ હતું। એટલે વધુ માહિતી તપાસનો વિષય છે કે શેના કારણે આગ લાગી, પરંતુ કોઈ જાનહાની નથી। આગ સંપૂર્ણપણે બુઝાવી દેવામાં આવેલ છે અને કંટ્રોલમાં છે। એમની જ સિસ્ટમ દ્વારા આગ બુઝાવવામાં આવેલ છે। જ્યારે 44 ડિગ્રી પહોંચે છે ત્યારે તમારા ઇલેક્ટ્રિકલ ગેઝેટ્સ છે એ ઓવરહીટ તો થવાના છે। એની સાથે તમે મેળવેલો લોડ, ઇલેક્ટ્રિકલ લોડ છે એના પ્રમાણમાં તમે વધુ વપરાશ કરો છો ત્યારે ઇલેક્ટ્રિકલ વાયરિંગ ઉપર પણ દબાણ આવે છે અને એના કારણે આગ લાગવાની શક્યતાઓ વધારે છે। એટલે ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સનું મેન્ટેનન્સ, એની સાથે પૂરતા પ્રમાણમાં લોડ રાખીને વપરાશ કરવો, આવી જરૂરિયાત જણાય છે। એની સાથે બિલ્ડિંગની અંદર સિસ્ટમ લાગેલી છે, પરંતુ એ સિસ્ટમ ચલાવતા પણ આવડવી જરૂરી છે। તો મોટા નુકસાનને થતું